પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુઝફ્ફરાબાદ સહિતના વિસ્તારોમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વ્યાપક વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિક નાગરિકો તેમના મૂળભૂત અધિકારો, રાજકીય દમન અને માનવાધિકારના હનન જેવા મુદ્દાઓ પર સરકાર સામે વિરોધ કરી રહ્યા હતા. તે દરમિયાન સુરક્ષા દળો દ્વારા પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હિંસક કાર્યવાહીમાં ઓછામાં ઓછા 2 નાગરિકોના મૃત્યુ થયા છે અને 22થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ અવામી એક્શન કમિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેણે 70 વર્ષથી વધુ સમયથી સ્થાનિક લોકોના મૂળભૂત અધિકારોના હનનનો આરોપ લગાવ્યો છે. પ્રદર્શનકારીઓએ 33 સૂત્રીય માંગપત્ર રજૂ કર્યું છે, જેમાં પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત રાખવામાં આવેલી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર વિધાનસભાની 12 બેઠકોને નાબૂદ કરવાની મુખ્ય માંગણીનો સમાવેશ થાય છે. સ્થાનિકોનો તર્ક છે કે આ વ્યવસ્થા પ્રતિનિધિત્વ શાસનને નબળું પાડે છે. આ ઉપરાંત રાજકીય અત્યાચાર અને ભેદભાવપૂર્ણ વ્યવહાર સામે પણ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પાકિસ્તાન સરકારે આ ક્ષેત્રમાં કડક પગલાં લીધા છે. ઇસ્લામાબાદ અને પંજાબ પ્રાંતમાંથી હજારો વધારાના સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. અવામી એક્શન કમિટીના નેતા શૌકત નવાઝ મીરે સરકારને ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ ઘટનાક્રમને પગલે સમગ્ર પ્રદેશમાં તણાવપૂર્ણ માહોલ વ્યાપ્યો છે.